ખાદ્ય સુરક્ષાના ઉલ્લંઘન સામે મોટું પગલું ભરતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર વર્તુળ કચેરીએ ડીસા ખાતે અચાનક તપાસ હાથ ધરી હતી, જેમાંથી 2 ઘી ઉત્પાદક પેઢીઓ મે તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ તથા મે શ્રી વેદાંત ફૂડ પ્રોડક્ટ્સ માંથી કુલ 1500 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘી અંદાજિત કિંમત ₹8,08,08,000 જેટલું જપ્ત કરવામાં આવ્યું હતું. ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર એચ.વી. ગુર્જર અને ફૂડ સેફ્ટી ઓફિસર કુ ઈ.એસ. પટેલની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને પેઢીઓમાંથી શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગ ચાલી રહ્યું હોવાનું જણાયું હતું. અગાઉ પણ આ પેઢીઓ સામે સબસ્ટેન્ડર્ડ ઘી અંગે કેસો નોંધાયા હતા. હાલ લેવામાં આવેલા તમામ નમૂનાઓ સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.